હળવદના ચાડદરા ગામે બ્રાહ્મણી નદીના જે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો તે તૂટ્યો હોવાની ઘટના બની છે। 2020થી ચેકડેમ જર્જરિત હાલતમાં હતો। ગ્રામજનોએ અનેક વખત લેખિતમાં રજૂઆત કરી, પરંતુ કોઈએ ધ્યાનમાં ન લેતા આજે ચેકડેમ તૂટવાની ઘટના બની છે। ચેકડેમ તૂટતા જ બધું પાણી વહી ગયું છે। અડધું ચોમાસું અને શિયાળુ પાક માટે ખેડૂતોને પાણી વગર મુશ્કેલી વેઠવાનો વારો આવશે। જે ચેકડેમ તૂટી ગયો છે તેને લઈ અને સ્થાનિકોએ અનેક વખત રિપેરિંગ કરવા માટેની રજૂઆત કરી હતી, છતાં પણ પ્રશાસને ધ્યાને ન લેતા આખરે આ ચેકડેમ તૂટી ગયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ રાડિયા આપણી સાથે ફોનલાઈન પર છે। પાર્થ, જે રીતે જે ચેકડેમ આવેલો હતો બ્રાહ્મણી નદીનો તે આજે તૂટી ગયો છે, અનેક વખત સ્થાનિકોએ રજૂઆત પણ કરી હતી, તેના રિપેરિંગ કામ માટેની શું વિગતો? જી, હળવદની જે બ્રાહ્મણી નદી છે, બ્રાહ્મણી નદી પર આવેલો આ જે ચેકડેમ છે, ચેકડેમ હળવદના ચારદરા ગામ નજીક આ ચેકડેમ આવેલો છે। વરસાદ થોડા દિવસ પહેલા વરસ્યો હોય અને સારા એવા વરસાદને પગલે બ્રાહ્મણી નદી બે કાંઠે જોવા મળી હતી।